નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હોળીની ઝાડે આવનારા વર્ષ બાબતે કેવા સંકેત આપ્યા છે, કઈ દિશા તરફ હોળીની ઝાડ જોવા મળી છે અને આવનારા વર્ષ બાબતની માહિતી આ વિડીયોમાં જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આવનારા ચોમાસા બાબતે હોળીની ઝાડ છે તે દેશી વિજ્ઞાન પ્રમાણે ખૂબ જ મહત્વ ધરાવે છે અને હોળીની ઝાડનો પવન કઈ દિશામાંથી કઈ દિશા તરફ ગયો તેના આધારે આવનારા વર્ષનું આંકલન કરવામાં આવતું હતું. પહેલાના સમયમાં કોઈ પણ પ્રકારની ટેકનોલોજી નહોતી, ત્યારે ખાસ કરીને આવા જે વિવિધ પરિબળો છે તેને આધારે ચોમાસાનું આંકલન કરવામાં આવતું. તો મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આ વખતે હોળીનો પર્વ બે ભાગમાં ડિવાઇડેડ જોવા મળ્યો, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા ભાગો છે તેમાં 2 માર્ચના રોજ હોળી ઉજવવામાં આવી અને આજે 3 માર્ચના રોજ અનેક રાજ્યો છે તેમાં હોળી ઉજવવામાં આવશે. એટલે આમ જોવા જઈએ તો મુખ્ય હોળીનો દિવસ છે તે આજનો દિવસ ગણાય અને આજના દિવસે જે પવન છે તેનું આંકલન કરવાનું હોય છે. પરંતુ ગુજરાતમાં ગઈકાલે હોળીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે હોળીના પવનના જે સંકેતો છે તે વિશે માહિતી જોઈએ તો મિત્રો, હોળીનો પવન છે તે આમ જોવા જઈએ તો ખૂબ સારા સંકેત આપ્યા નથી, કારણ કે હોળીનો પવન છે તે મોટા ભાગે ઘણા ખરા એવા વિસ્તારો હતા જેમાં હોળીની ઝાડ છે તે સીધી ઉપર જતી હતી, જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. જે આપણે અત્યારે પણ જોઈ રહ્યા છે કે જે પરિસ્થિતિ અનેક એવા દેશો છે જેમાં ખૂબ જ વિકટ જોવા મળી રહી છે અને ઘણા એવા વિસ્તારો છે, એટલે કે મોટા ભાગના એવા વિસ્તારો છે જેમાં હોળીની ઝાડ છે તે પૂર્વ દિશા તરફથી લઈ અને દક્ષિણ દિશા તરફ, નૈઋત્ય દિશા તરફ સુધી હોળીના પવનો જોવા મળતા હતા. મતલબ કે આ જે તમામ જે દિશાઓ છે તેમાં પવન જાય તો એક પ્રકારે સારો સંકેત ના ગણી શકાય. તો તે પ્રકારે હોળીના પવનો જોવા મળે છે અને અમુક વિસ્તારમાં ખૂબ જ એવા ઓછા વિસ્તાર હતા જ્યાં ઈશાન દિશા તરફ હોળીની ઝાડ ગઈ છે, એટલે કે ત્યાં ઈશાન દિશા તરફ હોળીની ઝાડ જતી હોય છે તો એ વિસ્તારમાં 16 આની વર્ષ થતું હોય છે તેવું માનવામાં આવતું હોય છે. પરંતુ મોટા ભાગના વિસ્તારો છે તેમાં ખાસ કરીને હોળીની ઝાડના પવનો છે તે ખાસ કરીને દક્ષિણ દિશા તરફના જોવા મળ્યા છે, જે આવનારા ચોમાસા બાબતના સંકેત સારા ગણી શકાય નહીં. આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારમાં વધુ પ્રમાણ છે તે દક્ષિણ દિશા તરફ, પૂર્વ દિશા તરફનો પવન રહ્યો છે. એટલે આમ જોવા જઈએ તો આ એકમાત્ર પરિબળ છે. આના સિવાય અનેક એવા પરિબળો છે જે પણ ચોમાસાના અસર કરતા રહી શકે છે અને ખાસ કરીને જે હોળીની ઝાડ સહિત આવનારા સમયની અંદર થતા માવઠા તેમજ વિવિધ પરિબળોને આધીન દેશી વિજ્ઞાનના આધારિત આગાહી કરવામાં આવતી હોય છે, ત્યારે જે પવનના સંકેત છે તે ખૂબ સારા જોવા મળી રહ્યા નથી, જે એક થોડી ચિંતાજનક વાત ચોક્કસપણે ગણી શકાય. તો અન્ય જે ટેકનોલોજી આધારિત આપણે આગાહી આપતા હોય છે, મોડેલ આધારિત આગાહી આપતા હોય છે, તેમાં રેગ્યુલર અપડેટ આગામી સમયમાં આપવામાં આવશે. ધન્યવાદ.